મિત્રો, દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત। આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં। અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે બુધ રાશિ પરિભ્રમણ યોગ। આજે બુધદેવ અત્યાર સુધી રાહુ મહારાજ સાથે કુંભ રાશિમાં હતા। 11 જાન્યુઆરીથી 30 તારીખ સુધીનો ગાળો આપના માટે આ બુધ રાશિ પરિભ્રમણ જે ચતુર્ગ્રહ યોગ બનવાનો। બુધ, સૂર્ય, મંગળ અને શનિ મહારાજ સાથે બુધદેવનું પરિભ્રમણ। બુધદેવ નીચ રાશિમાં પરિભ્રમણ કરશે તો આ નીચ રાજભંગ યોગ કોને બનશે અને કયા કાર્યો કરવા કેવા ન કરવા। બુધ રાશિ પરિભ્રમણની અંદર જાતકોએ શું શું ધ્યાન રાખવું। બુધ બુદ્ધિનો કારક, બુધ વેપારના કારક, બુધ એકાઉન્ટન્ટના કારક, બુધ વાણીના કારક, બુધ બ્લડ રિલેશન વાયરલ ઇન્ફેક્શનના કારક, બુધ જ્ઞાન તંતુઓના કારક। તો કયા જાતકને કેવા પ્રશ્નો ઉપસ્થિત થશે અને કોના જીવનમાં ધન, ધાન્ય અને વેપારમાં વૃદ્ધિ થશે। તો મિત્રો, આપણે જે વાત કરીશું આજે 11 એપ્રિલ 2026ના રોજ બુધદેવ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં નીચ રાશિમાં પરિભ્રમણ કરશે। તો આજે આપણે વાત કરીશું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આ ટૂંકા ગાળાનો સમય આપના માટે કેવો રહેશે। તો પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ। મેષ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરશે। આપની કુંડલીમાં 6ઠ્ઠા ભાવના માલિક થઈને 12મા સ્થાને પરિભ્રમણ કરશે। દ્રષ્ટિ 6ઠ્ઠા સ્થાને નાખશે, જે ઊંચની દ્રષ્ટિ પણ જ્યારે નીચના થતા હોય તો રોગની અંદર મેડિકલ પ્રશ્ન। 3જા ભાવના માલિક અને 6ઠ્ઠા ભાવના માલિક થઈને 12મા સ્થાને પરિભ્રમણ કરશે। તો મિત્રો, આ સમયગાળા દરમિયાન નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ નહીં કરો। કોઈ પણ પ્રવાસ મુસાફરી કરો તો ધ્યાન રાખવું। મેડિકલ પ્રશ્નો ઉભો ના થાય તેની કાળજી લેવી। વાણી ઉપર સંયમ રાખવો। ખોટા વાદ વિવાદો, કોઈ પણ વેપાર કરતા હોય એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા માટે સફળતાવાળું પ્રાપ્ત કરશે, પણ ધંધા કરો તો જો વિચાર નહીં કરતા। ડોક્યુમેન્ટલ કાર્યમાં ચકાસણી કરીને કાર્ય કરવા। કોઈ પણ કાર્ય કરો તો દસ્તાવેજી અને હસ્તાક્ષર વાળું કરજો। ઓરલી બાબતો ચલાવતા નહીં। મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન મગ ગાયને અર્પણ કરી અને આ સમયગાળો પસાર કરી શકાય। મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા બુધદેવ વૃષભ રાશિના જાતકોને આ સમય દરમિયાન ધન ભાવના માલિક અને પંચમ ભાવના માલિક, સંતાનના લાભ, સંતાનથી સારા સમાચાર, કુટુંબમાં નવા વ્યક્તિનું આગમન, ઇન્કમમાં વધારો। વૃષભ રાશિના જાતકોને નોકરી ધંધામાં પ્રગતિ, નોકરી મળવાના યોગ, નવી નોકરીની ઉન્નતિની બાબતો, સારા સમાચાર, કુટુંબની અંદર સ્નેહ અને ભાવની પ્રેરણા થશે। આવક વધવાથી મનમાં આનંદ ઉત્સાહ થશે। તો વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન તુલસીના ક્યારામાં ઘીનો દીપક પ્રજ્વલિત કરી દર બુધવારના દિવસે ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા, સાથે ગણપતિની એક માળા કરવી। મિત્રો, વાત કરીશું મિથુન રાશિની। મિથુન રાશિના જાતકોને 10મા સ્થાને પરિભ્રમણ કરતા આ બુધદેવ મન તમારું કર્મ કરવા પ્રેરિત થાય, પણ કર્મ તમે ખોટા ના કરતા। પ્રવૃત્તિમાં નિશ્ચિતતા ના પ્રાપ્ત થાય તેની કાળજી લેવી। મકાન સુખ, વાહન સુખના કાર્યમાં થોડું વિચારીને કાર્યો કરવા। મકાન લેવા જાઓ, વાહન લેવા જાય તો ડોક્યુમેન્ટલ સાવધાની રાખવી। સારા કોઈ જામીન કે દલાલીના કાર્ય કરતા હોય તો દલાલીમાં પણ સાવધાની રાખવી। જમીન દલાલીમાં પણ સફળતા લઈ શકાય। મિથુન રાશિના જાતકોને વાણી ઉપર કંટ્રોલ રાખીને કાર્યો કરવાથી આ સમયગાળો આપના માટે અનુકૂળ ભર્યો રહેશે। આ સમય દરમિયાન મિથુન રાશિના જાતકોએ કોઈ પણ કાર્ય કરવા તો ડોક્યુમેન્ટલ ચકાસણી કરીને જ કરવા। બુદ્ધિ તમારી ધંધામાં અને રાજકારણમાં પરિભ્રમણ થશે, તો રાજકીય ક્ષેત્રે કાર્ય કરવા માટે પણ સફળતા અને ધંધાકીય કોઈ નવું ડેવલપમેન્ટ કરવું તો પણ આ સમય દરમિયાન કરી શકાય। મિથુન રાશિના જાતકોએ બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ અર્પણ કરીને આ સમયગાળો પસાર કરે। મિત્રો, વાત કરીશું કર્ક રાશિની। કર્ક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ। મિત્રો, કર્ક રાશિના જાતકોને 12મા ભાવના માલિક અને 3જા ભાવના માલિક થઈને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરશે, તો બહારના સંબંધો તમારા માટે એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં પ્રગતિના યોગ કહી શકાય। સ્નેહીજનોમાં નાના ભાઈ બહેનોનો સાથ અને સહકાર મળશે। આ સમય દરમિયાન કર્ક રાશિના જાતકોએ વાણી પર તો સંયમ રાખવાનો, પણ આજે
આ જે સમયગાળો, ટૂંકા ગાળાનો સમયગાળો આપના માટે કંઈક વિશેષ ભાગ્ય અને ઉન્નતિ અને ધાર્મિક કાર્યોમાં ખર્ચ બતાવવાળો કહી શકાય. તો કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન સિઝનેબલ ફ્રૂટ બાળકોને અર્પણ કરી અને આ સમયગાળો પસાર કરી શકાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા બુધ મહારાજ. મિત્રો, સિંહ રાશિના જાતકોને વાયરલ ઇન્ફેક્શન, ધનભાવના માલિક અને લાભસ્થાનના માલિક થઈને અષ્ટમ સ્થાને જતા હોય તો નાણાકીય વ્યવહારો કરો તો જોઈ વિચારીને કરો. જે લોકોને વાણીથી ધંધા ચાલતા હોય તેવા જાતકોએ ખૂબ જ ચપળતાપૂર્વક અને કષ્ટતાપૂર્વક કાર્યો કરવા. આવકના ભાવના માલિક થઈને અષ્ટમ સ્થાને જતા હોય તો ગુપ્ત ધન ને ગુપ્ત બાબતો કાળજીપૂર્વક લેવી. ઘણા સમયથી તમારા કોઈ LIC ના પ્રીમિયમ કે કોઈ પણ બાબતોમાં હોય તો આ સમયગાળા દરમિયાન ક્યાંક ધન લાભ મળવાના યોગો કહી શકાય. સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ગણપતિની માળા કરવી અને લીલું ઘાસ ગાયને આપવું. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કન્યા રાશિના જાતકોને આ સમયગાળો આપના માટે અતિ વિશેષ સાબિત થશે. શુભતા પ્રાપ્ત કરશે. દાંપત્ય જીવન, પ્રેમ વૃદ્ધિ, સંતાનના સારા સમાચાર, વેપારીય લાઈન, ટુરિંગ જોબમાં સફળતા. આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોએ કર્મના ફળ મળવાના, ઉપલા અધિકારીઓનો સાથ ને સહકાર મળશે. કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન ગાયને લીલું ઘાસ અર્પણ કરવું અને તુલસીના ક્યારામાં ઓમ નમઃ ભગવતે વાસુદેવ કરીને જળ અર્પણ કરવાથી આ સમયગાળો પસાર થશે. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા બુધદેવ. મિત્રો, લોન લેવી કે લોનમાં ઘણા સમયથી તમારો વિલંબ હોય તો સફળતા મળવાના યોગ કહી શકાય. આપને કુલના 12મા ભાવના માલિક ને ભાગ્યસ્થાનના માલિક ને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરશે તો સામાજિક ને ધાર્મિક કાર્યોમાં તમારો નાણાંનો વ્યય થશે. સ્ત્રી જાતિઓ, વિજાતીય પાત્રમાં તમારું ઇન્ફેક્શન ના લાગે તેની કાળજી લેવી. ખોટી મુલાકાતો ટાળવી. પોઝિટિવ વલણ રાખજો. તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન કોઈ પણ કાર્ય કરવા માટે ઓમ કુલદેવતાભ્યો નમઃના મંત્ર કરીને શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને ધંધામાં પ્રગતિ, ગુપ્ત ધનથી લાભ, ગુરુઓના આશીર્વાદ. આ સમય દરમિયાન તમારા ગુપ્ત કોઈ ગુરુ હોય તેના આશીર્વાદ મળશે અને લાભની બાબતો આકસ્મિક ધન લાભનો યોગો કહી શકાય. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરવાના, હનુમાનજીની પૂજા કરે. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મકાન સુખ, વાહન સુખના કાર્યોમાં સફળતા મળશે. ધન રાશિના જાતકોને આ સમય દરમિયાન ગણપતિની અને હનુમાનજીની પૂજા કરી આ સમયગાળો પસાર કરશે. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મકર રાશિના જાતકોને આ સમય દરમિયાન નાના મોટા પ્રવાસોમાં સફળતા મળશે અને મકર રાશિના જાતકોને ભાગ્યની ઉન્નતિ અને રોગમાં મુક્તિના યોગ કહી શકાય. તો આ સમય દરમિયાન મકર રાશિના જાતકોએ પણ મગનું દાન કરી અને સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. વાણીથી લગતા ધંધામાં સફળતા મળશે અને વાણીથી કાર્યોમાં સફળતા મળશે. તો આ સમય દરમિયાન વાણી પર પ્રભુત્વતા જાળવી રાખજો અને ખોટા વાદ વિવાદો નહીં કરવા. કુંભ રાશિના જાતકોએ ગળાના ઇન્ફેક્શનના, દાંતના લગતા રોગોમાં સાવધાની રાખવી. કુંભ રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરવી અને ગાયને લીલો ઘાસચારો આપવો. મિત્રો, વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. દાંપત્ય જીવનમાં અને રાજકીય અને સરકારી ક્ષેત્રમાં પદોન્નતિ થાય. આ સમય દરમિયાન કોઈક નવું તક મળવાના યોગો કહી શકાય. સંતાનના સારા સમાચાર અને સંતાનથી લાભનો યોગો. મીન રાશિના જાતકોએ પ્રતિદિન ગણપતિના મંત્ર કરવાને લીલું ઘાસ ગાયને આપી આ સમયગાળો પસાર કરો. મિત્રો, આ તું દૈનિક બુધ રાશિ પરિભ્રમણ. ફરી મળીશું નવો વિડીયો આપણી સમક્ષ. જય માતાજી.